ચોમાસું આવે ને એટલે એક પ્રોબ્લેમ ઊભી થઈ જાય. આપણે શું કહેવું, ચોમાસું આવે પ્રોબ્લેમ ઊભી થઈ જાય. દરેકના ઘરના અંદર આ પ્રોબ્લેમ હશે. બોલો શું હશે પ્રોબ્લેમ? વર્ગણીની. ચોમાસું આવે ને એટલે સારું દરેકના ઘરના અંદર આ પ્રોબ્લેમ ઊભી થતી હોય. અમારે તો બહાર જગ્યા છે પણ ઘરમાં અંદર વરસાદના હિસાબે બાંધવી જ પડે. જો આ વર્ગણી આખી બાંધી દીધી, આખી. પછી જો થોડું બહાર બતાવો વર્ગણી કેટલી. એક આટલી આ લાઈન આખી વર્ગણી બાંધેલી છે. પણ વરસાદ પડે ને એટલે ઘરમાં લાવી દેવા પડે પાછા. અહીંથી તે અહીંયા સુધી બાંધેલી છે. અમુક ટાઈમે પેલી બાજુ બાંધવી પડે. એક તો વરસાદ આવે ને એટલે જો આ તાર બાંધેલો ને, તાર દેખાતો હોય છે તમને. આ તાર ઉપર અમુક ટાઈમ બાંધવી પડે. શું કહેવું એમને? આ દરેકના ઘરની તકલીફ હોય ને. મમ્મી હે આ વર્ગણીની તો વર્ગણી બધાના ઘરમાં બધાના ઘરની તકલીફ હોય ને. તકલીફ હોય. અમુક ટાઈમે મારે છેલ્લા રૂમમાં બાંધવી પડે. આ છેલ્લો રૂમ છે ને, છેલ્લા રૂમમાં બાંધવી પડે નહીં. એટલે આવું ચોમાસા આ તકલીફ દરેકના ઘરે છે. એવું નહીં કે મારા પોતાના ઘરે, બધાના ઘરમાં આ તકલીફ હોય. જે ગામડામાં રહેતું હોય કે સિટીમાં રહેતું હોય, દરેકના ઘરે. સિટી વાળા જો બાલ્કનીમાં સુકાતા હોય ને તો એ પછી અંદર બાંધવી પડતી હોય. એટલે આ વર્ગાણીની તકલીફ તારી દરેકના ઘરમાં હોય છે જ. તો અમારા બધી જગ્યાએ વર્ગાણી કરી દીધી. અને છેલ્લા પછી અમારા ઘરમાં લાવીને જેવું વરસાદ, અત્યારે તો વરસાદ નહીં, તમને બતાવું જો તો વરસાદ નહીં એટલે બચ્ચા પાટી બહાર લીધી છે. આ તાર બાંધેલા જ છે સ્પેશિયલ કપડાં સુકાવવા માટેના. આ જો આ કપડાં સુકાવવા માટેના જ છે. અમુક ટાઈમે શું તકલીફ પડી જતી હોય કે વરસાદ આવે ને એટલે અંદર ભાઈ કપડાં સુકવવા પડે. એનું કોઈ છુટકારો જ દે કે પંખા હેઠળ સૂકવી જાય. અને અમુક ટાઈમે આ બધાના ઘરે તકલીફ છે હોય છે. આ કપડાં સુકાઈ ગયા ને એમાં મમ્મી વાળી દે છે. જો અહીંયા ઘરમાં જ સૂકવેલા આ કપડાં પડે ને, ઘરમાં જ સૂકવેલા. ટીવી બીવી ચાલુ કરી દઈએ. વર્ગાણી પણ ઘરમાં આ તકલીફ છે તો એ કોમેન્ટ કરજો, બરોબર? અને અમારો વિડીયો જોતા રહેજો.